जय सच्चिदानंद, એનાહેમ હિલ્સ, કેલિફોર્નિયા. મોહનભાઈ, મીતાબેન, આત્માનું ઘર છે આ. કરુણ દાદાજી અહીંયા અઠવાડિયાથી અહીંયા જ રહ્યા છે. એમની છોકરીનું લગ્ન શનિવારે જ ગયું, 9th ઓગસ્ટ. સત્સંગ ને બધું અહીંયા જ થાય છે. લગ્ન પ્રસંગ બધા સરસ રીતે પતી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અત્યારે આપતા પુત્રો અહીંયા છે. આપતા પુત્રનો સત્સંગ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. જસ્ટ થોડા આઈડિયા આવે એ માટે એમના ઘરની પાછળનો વ્યૂ છે આ બધો. એ બધા એનાહેમ હિલ્સ એરિયા કહેવાયા. ત્યાં ગાડી આ બધો બહુ લક્ઝરિયસ એરિયા છે. સત્સંગ ચાલે છે. સંભાવે નિકાલ કરવાનું કેમ કહ્યું કે પોતે રચેલું છે. અજ્ઞાન ભાવે કરીને જે આખું ઊભું થઈ ગયું છે એ હવે પોતે આખો સંભાવે રહીને આખો નિકાલ કરવાનો એટલે આ પાંચે પાંચ આજ્ઞા આપતા પુત્રનો સત્સંગ, ચારે ચાર આપતા પુત્ર હાજર છે અહીંયા. અંદરનું તમારું છે. આ પાછળનો વ્યૂ. અને દાદા ઘણી વખત ઉપયોગ કરે છે કે અંદરની જે મારી મરજી છે એમાં મને કોણ રોકી શકે? લોસ એન્જલસ એરિયા બહુ વાઇડ છે. માઇલોનો માઇલો એટલે કે 150 માઇલ્સ ઓલમોસ્ટ હશે ફ્રોમ વન એન્ડ ટુ ધી અધર. અંદર જે મારી મરજીનો ભાગ છે એ અંદર જે મારી સ્વતંત્રતા છે તો કે અંદરની ये सवाल पूछो जयंतભાઈ. ડોક્ટર જયંત. ડોક્ટર જયંત. ઓકે દેન बिहारी भाई जवाब आपका था કોણ? બિહારી આનંદજી. बिहारी आनंद जी સ્વામીજી. બોલો. कि આપણે એ તો પ્રયોગ ભૂલવો જ નહીં. तो एक एक के रिलेटिव थी ये वेदनीय कर्म નો નથિંગ. Seriousness. What is your state is state after all. We must preserve that state. We must respect. If we don't respect, what? That's what Tarugan says. Right? That's what Vasanbhai says. શારીરિક વેદના એવી થાય મારું સાંભળવાનું બધું અડધું બગાડ તોડી નાખે છે. કામ એવું કરો કે ડિસ્ટર્બ ના કરો. તમે કાયમ ના એવી રીતે કરો છો, બધું હલાવી નાખો છો અને ડખો કરો છો. પછી દખલ ના ડખો. ચાલો. શારીરિક વેદનીય હા એટલે શારીરિક વેદનીય માટે દાદા એવું બોલ્યા કે એક સ્ટેજ એવી આવે છે કે જ્યારે એ એનું દુઃખ સહન ન કરે ત્યારે એ બેભાન થઈ જાય છે. દાદા ભગવાન વચનો છે. હા દાદા તે ભગવાન દાદા ભગવાનના વચનો છે એવું કહીએ. દાદા ભગવાનના વચન. હા બસ બોલો હવે. એટલે હું એને એમ પૂછતો હતો કે જો એ સ્ટેટમેન્ટના આધારે અસહ્ય વેદના શારીરિક વેદના થાય તો જોવા જાણવાનો પડદો ક્યારે ખસી જાય? શું કહ્યું? અસહ્ય વેદના કોઈ થાય. એક પણ અસહ્ય વેદના થાય, શારીરિક વેદના થાય ત્યારે જોવા જાણવાનું ખસી જાય છે. ખસી નથી જતું, ક્યારે પરંતુ ખસી તે જાય છે? વખતે જોવા જાણવા પણ પ્રતીતિ સ્વરૂપ રહે છે. પ્રતીતિ સ્વરૂપ. પ્રતીતિ સ્વરૂપ કોઈ દિવસ ના જાય, એ કાયમનું રહે. છે જ તમારે, પણ પ્રતીતિ
એ સ્ટેટ એવું નથી કે વેદનીનું વેદના એ વેદનાથી આપણને છૂટું રહી શકાય એવું સ્ટેજમાં રાખી શકે. સમજાય છે? તો બેભાનપણું શબ્દ કેમ વાપર્યો? બેભાનપણું જુદી વસ્તુ છે. મને આખી વાત કરો. દાખલા તરીકે મને કાળી દાદા ભગવાનના દિવ્ય વચનો કહો અમને. જયંત, ડોક્ટર જયંત, તમે કહો છો? અરુણભાઈ તમે કહો. આ તો આ વાત થયેલી મને સવાલ પરથી મને યાદ આવ્યું કે કંઈ પણ શારીરિક ઇન્જરી આમાં શું છે, આમાં કહેવાનો આશય એવો છે, ભૂલી જાય છે એવું કહ્યું ને, બેભાન થઈ જાય છે. આમાં શું છે, કહેવાનો આશય એવો છે, મતલબ કે જોવા જાણવા પણ એની એક મર્યાદા, સીમા એક છે, એવી છે કે એ સુખ સ્વભાવવાળી સેવા છે. કેવી? અને વેદના, અને અસહ્ય વેદના સહન જ ના થઈ શકે, અને એટલી બધી રીતે કે જોવા જાણવા પણ ના રહી શકે. પ્રતિતિ એ ખસેડી તો ના મૂકે, પણ એના પર પણ એ થઈ જાય, અચ્છા એ વાદળું આવી જાય, એ સ્ટેજનું આવે. તે વખતે એવું બને છે કે પ્રતિતિ સ્ટેજ પર સુખ સ્વાદવાળું છે. શું કહ્યું? એને અગર દુઃખ નથી સ્પર્શ કરતું, પ્રતિતિને દુઃખ સ્પર્શ નથી કરતું. ડોક્ટર જયંત, તમે સાંભળો છો કે? અને જ્ઞાતા દ્રષ્ટા રહે તો પોતે સુખ સ્વભાવનો સ્વાદવાળું જ છે. આ બે જુદી સ્વરૂપે છે. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાતા સ્વભાવ પણ બહુ જુદી જાતનું છે. એ સુખ સ્વભાવના સ્વાદવાળું છે, અને પ્રતીતિ સ્વરૂપ દુઃખના અભાવવાળું છે. એટલે ત્યાં સતત કોન્સ્ટન્ટ દુઃખનો અભાવ રહ્યા કરે. શું કહ્યું? એ સુખ ચાખ્યા પછીના દુઃખનો અભાવ રહ્યા કરે છે. આપણે જલેબી ખાધા પછી ચા ફિક્કી એ સહેજા સહેજ રહ્યા કરે, એમ એ પ્રકાર છે આખો. આપણે સમજાયું? એટલે પેલું વેદનીનું વેદના પણ હશે, પણ એ તો પણ એની તીવ્રતા એટલી છે, માત્રા, કે જે સુખ ચાખેલું છે અને દુઃખનો અભાવ છે એ પણ આવરાઈ જાય છે. અને ત્યાં આગળ પછી બેભાનપણું એટલે શું કહેવા માંગે છે? એટલું આવરણપણું થઈ જાય છે. એક લેક હોય, પાણી બધું ઘેરાયેલું હોય, ઘણો સમય થાય એટલે એના પર કવર થાય અને સ્ટિંક થાય. એ જાણો છો કે નહીં? અહીંયા અમે જાણતા નથી. આફ્રિકાઓમાં, એશિયાના દેશોમાં અને ત્યાંના તળાવોમાં બધે હોય, તમને ખ્યાલ છે? અને તળાવોમાં ખાસ કરીને ભારતમાં રહેવાનું, આ એને લીલ કહે છે, લીલ. તો સમજાય? અને જ્યાં લીલ એટલી બધી હોય કે લીલ ખાયડે એ થોડો વખત રહે અને પાણીમાં પ્રકાશ જઈ શકે, પણ પછી તરત જ આવી જાય પાછું. આવું છે. સમજણ પડી? એનો અર્થ આ મતલબ છે. અને તમે પેલામાં કે આખા પહોંચી જાઓ ત્યાં કેમ આવું થાય? એટલે વિજ્ઞાન તો જાણવું પડશે કે નહીં, કે અનાત્મ ભાગનું વિજ્ઞાન, એની મર્યાદાઓ, અને આપણો આત્મભાગ અને આપણા ગુણો અને એની અસીમિતપણું, એવું ખબર તો પડે ને. અને અસીમિતપણું એટલે કઈ રીતનું? કે એને સુખ અને સુખનું, સુખમાં સ્વાદમાં હોવાપણું એટલું છે કે દુઃખ ફક્ત જુએ જાણે છે, વેદના ને જુએ જાણે છે. શું કહ્યું? વેદ નહીં. શું કહ્યું? બોલો. હા, એ સુખનો નિરંતરનો સદભાવ એવું તમારે જેટલા અંશે થયું હોય તો હોઈ શકે, પણ એટલું તો થયું છે. ડોક્ટર જો જયંત બોલો ને, બસ. તો પછી એટલું તમને મજા આવે. અને જ્યારે એવી પ્રસંગો એવા બધા આવશે ત્યારે સ્વભાવ જેટલો રહ્યો હશે એટલો રહેશે, નહીં હોય ત્યાં તો પ્રતીતિ સ્વરૂપ રહેશે. અને એ જરાકી હશે, અને એનાથી વધારે પેલી મર્યાદા આવશે અનાત્મ ભાગની, ત્યારે એ છાવરે જશે કે મને બહુ ઘેરી ઊંઘ આવી ગઈ છે. આવું થઈ જશે. તમને ખ્યાલ આવ્યો કે નહીં? આવું બધું બને.
આવું બધું છે ભાઈ, ખ્યાલ આવ્યો ને? કારણ કે એ આવરણો એ બધાને એ પ્રતિક્રમણના પ્રોસેસમાંથી નીકળ્યા જ નથી, આપણા પોતાના જ. આ બધું વિજ્ઞાન છે ભાઈ અરુણભાઈ. આપણી પાસે સમય ફાજલ નથી પડતો, એની મુશ્કેલી છે. ડોક્ટર જયંત નથી સાંભળતા? ફાજલ સમય પડતો નથી એની તકલીફ છે. એટલે ફાજલ સમય નહીં પડવાને કારણે ટાઈમ તો બહુ છે. બહુ ટાઈમમાં ખસી જવાય છે કે ફાજલ ના પડે એમાં ખસી જવાય છે? એવું આ પુલીનાનું સ્વામીજી પૂછે છે. આપ પૂછો છો સાહેબ? દાદાજી એ જે વાત છે, હા બોલો. કે દાદાજી પ્રતીતિ જે છે, પ્રતીતિ, હા, એનો ગુણ, એનો સ્વભાવ તો છોડતું જ નથી ને? ના, એ તો કોઈ જ ના જાય. પણ કહેવા શું માંગે છે કે પેલું બેભાન થવાની વાત એમ પૂછ્યું એમને, એટલે મૂર્છા કે છે. એટલે મૂર્છા એટલે કઈ કે ડિસ્ચાર્જ મૂર્છા છે, ડિસ્ચાર્જ ભાગનું છે આ. એટલે આપણે એટલે જ વિજ્ઞાન કહ્યું મેં તમને, એની મર્યાદાઓ છે. એ ડિસ્ચાર્જ ભાગમાં થાય છે. જ્યારે આપણને આ પ્રસૂતિની વેદના, તે પ્રસૂતિ વખતે તે વખતે બધું ભૂલી જાય. સમજાયું કે નહીં? એ ફરતી મોહની ઈચ્છા જ ના કરે, અને થતાની સાથે તો હરખાઈને થઈ જાય, રેડ થઈ જાય. બાપરે, મને પહેલું આપો મારું. બોલે હસત પાછી ગોળ્યું, જાણે કે કારણ કે એનાથી પેદા થયું ને. ખબર ભલું સાહેબ તમારું, પણ ખોટું નથી. અમને એક માનું કેલેન્ડર મળ્યું હમણાં, એક જૈન સંસ્થાએ બહાર પાડી તમારી. છે ખરા, કોણ જાણે છે ખબર નહીં. મહારાજ સાહેબનું પ્રેરણાથી એક ભાઈએ કંઈક પાડ્યું છે, એ માનું કેલેન્ડર. તો મા માટે એટલું લખ્યું છે, જબરજસ્ત લખ્યું છે. તું આવી શું લાવી? વસંતભાઈ ની દીકરી એના બહુ રૂપારો છે. તમે રણજીતભાઈ રંજનભાઈ, કમાલ થઈ ગઈ. હે, બે તુલા રાશિના પાછા, તાજવું હરખું રહ્યા કરે તમારું, એવું જ ને? આગુ બાજુ ઊંચું નીચું થાય જ નહીં. બેવને કઈ ને અહીં બેસો તમે. રણજીતભાઈ, આપણી બાજુ ખુરશી જો, આ બાજુ છે. તમે રણજીતભાઈ આગળ ખુરશી છે. બેન તમે જાય છે? હા ભલે ભલે, વાંધો નહીં. એમને ચા બાનું બધું? અચ્છા, ઓકે ઓકે, બસ બસ. વસંત આવ્યા છે? સારું, ઓકે જાઓ. ઓકે, તો તમને સમાધાન થયું અરુણભાઈ? તમે સાહેબ તમને થયું? એટલે જે મૂર્છા કે છે ને એ તો એ લેવલ હોય છે, એ તો કોઈમાં પણ હોય. એ જ્યારે ઘણી વખત હોય છે. આપણને સમજો કે એનેસ્થેસિયા સર્જરીમાં જાય છે, થાય છે. મને અનુભવ થઈ ચૂક્યો છે 4 વખત, પણ છેલ્લા 3 વખત અનુભવ, જ્ઞાન પછીનો કોઈ અનુભવ નથી થયો. જ્ઞાન પછી 63 પછી તો આ સર્જરીના અનુભવ થયેલા થોડાક તેજ, પણ લોકલ થયેલા, અને પેલો મુખ્ય થયેલો મેઇન, અને તે વખત હાવ નોખો પડી ગયો. આજે હમણાં સવારમાં MRI અમારું કર્યું તો આખું બ્રેન જોઈ લીધું, મારું આખું મગજ જોઈ લીધું, આખું સાહેબ. આઇન્સ્ટાઈનનું મગજ જોઈ લીધું, ડૉક્ટર જયંત બધી બાજુનું. હાર્ટનું ઇકો કરીને જોયું તો ચારે ખાના, બધી જાતના વાલ, લોહી બધું ફ્લો થતું, ધમ 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 ધમ, અને જે રીતે સ્પીડથી થાય મેં આખું જોઈ લીધું બધી રીતે. અને આ વોઝ ટોટલી સેપરેટ, ટોટલી બિલકુલ ઉપયોગ થયો હતો. MRI સ્કેન 45 મિનિટ્સનો હતો, ઇકો એટલીસ્ટ 25નો હતો, 25 જોઈ લીધું. પછી આ હાર્ટને માટે ઓમ ને ઓમ કરે ને
એ લગભગ ઓલમોસ્ટ 40 મિનિટ્સનું હતું. 40 મિનિટ. બહુ ઉપયોગ, સુંદર ઉપયોગ એનો. બધા ફોટા પાડવા કર્યા. એમાં આપણું શું કરે એવું તે આપણે આપણા જ ફોટા પાડેલા, આપણી અમે જુદા ફોટા પડે છે એમના જોવા માટે. એટલે આપણે તો જોઈએ જ છે ને, એટલે આપણે પડી ગયેલા હતા. અત્યારે હવે હાલો આવી રીતે, કારણ કે અંદરના ફોટા તો જોવાના કોઈને ચાન્સ જ નથી મળતો ને. ડૉક્ટર જયંત, અરુણભાઈ સાહેબ, અંદરના ફોટા જોવાનો ચાન્સ મળે છે? પણ બોલને જોઈએ છે આપણે અંદર બધું શું છે તે. હે એટલે ફેન્ટાસ્ટિક વોઇસ જોવા મોકલ્યું છે મને. તમે લોકો જોયું છે? કોઈ જોયું? આ બધા ના કે છે. તમે લોકો નથી જોયું? આપણે બતાવ્યું ત્યારે જોયું નથી ખબર. આપણે હમણાં શબ્દ વાપરો કે એકદમ નોખું પડી ગયું પેલું. ના હજી તો પડી જ જાય. નહીં દાદાજી, અને પ્રસંગ કયો એમઆરઆઈમાં તો આજે ટોટલ અદ્ભુત અમે જ કનુભાઈને વિધિમાં બેહાડી દીધા. બધાને બેહાડશો તમે જ આવી બેસી જાઓ. સાચી બે આખી વિધિ કરી આપી. 45 મિનિટ એટલે તરત જ કરી જ એવી રીતે કે મારી 50 થઈ જ જાય પછી. અને મેં તો કન્ટિન્યુ થઈને પૂરી થઈ ગઈ. 48 ગુંઠાણું જો સાહેબ જાણી ગયા. હા, નિર્ણય નિશ્ચયથી છેક સુધી કન્વેમાં બધું ચાલ્યું કરવા. એ બની શકે જયંતિભાઈ, સમજ્યા કે નહીં? એનેસ્થેશિયામાં શું થાય છે? ડૉક્ટર જયંત બોલો ને. અરુણભાઈ તમને સમજાય છે કે નહીં શું થાય છે એ વસ્તુ? ત્યાં કયા તમે પ્રતિતિરંગ કયો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો મને કોને બોલો. એટલે એનેસ્થેશિયા એવું સ્ટેજ છે કે એ એક જાતના એટલા બધા ઘેરા કરી નાખે છે. હા, બહુ વસ્તુ વહમું છે. અને એની અસરો આફ્ટર ઇફેક્ટ, લિંગર ઇફેક્ટ પુષ્કર લાંબા વખત સુધી ચાલે છે સાહેબ. પહેલાંની ક્લોરોફોર્મની બહુ ચાલે, વર્ષોના વર્ષો ચાલે. તો એ આવરણો નીકળવા બહુ એને આમ આ ધુમ્મસો ઘણી વખત 3 કલાક જાય છે તો સૂર્યનારાયણ દેખાતા નથી. સૂર્યનારાયણ જેવા પ્રભાવશાળી જો ઉગ્યા પછી સૂર્યનારાયણ ઉગતાની હાથે જ બધું એ થઈ જાય. શું કરો પછી પ્રકાશ થયો પછી ખલાસ થઈ ગયો. કોડિયા બોડિયા બધા ઝાંખા પડી જાય. કોડિયા ઓલવાઈ ના જાય, બધા ઓલવાઈ જાય તો પછી ખલાસ થઈ ગયું ને. જો કે છે ઓલવાઈ જાય બોલાવી છે. સમજી લો ને તાર વાત સમજો. કોડિયા ચાલુ રે. આવા સમય ફક્ત પ્રતીતિ હોય છે કે લક્ષ પણ હોય છે? જો પાછા બોલ્યા કુણિયા ચાલુ રહે, વચમાં પડદો થઈ જાય અને પેલી બાજુ પેલી બાજુ આપણે હઈએ. બરોબર. શું કરીએ? હા, તમને એમ લાગે પડદો આટલો નબળો અને વિધિ નથી શકતો, પણ હવે એ કઈ એવો કઈ હથિયાર વાળો નથી એવો પડદો કે આમ ત્યાં ઓલિમ્પિક ના ચાલે સાહેબ. શાંતિથી એ તો સ્થિર છે પોતાનું જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી. તો પ્રતીતિ એ જ હોય ને સાહેબ. વર્તે નિજ સ્વભાવનું અખંડ લક્ષ પ્રતીત. પછી શું લાઈન છે? જો કોઈ બોલે છે? જો કોઈ બોલે છે? ઉદય થાય ચાર રીતનો વીતરાગ પદવાસ. ના એ નહીં એ લાઈન કોઈને આવતી જ નથી. જો પાછા એ તો પછીનું આવ્યું. બધા તમારા ગડબડિયા. એ લાઈન બીજી નથી આવતી. વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત. કહ્યું શુદ્ધ સમકિત તે પરમાર્થે સમકિત. વર્ધમાન સમકિત થઈ ટાળે નિત્યાથાસ. કહ્યું તે પરમાર્થે સમકિત એને પરમાર્થ સમકિત કર્યું. અને કયું પરમાર્થ સમકિત? વર્ધમાન સમકિત થઈ એ પ્રતીતિ. અને કઈ લક્ષ્ય સાથેની? કયું લક્ષ્ય? જ્ઞાન સાથેનું. અનુભવ લક્ષ્ય પ્રતીત.
અનુભવ લક્ષ એટલે પરમાર્થ સંકેત કહ્યું સાહેબ. શું કહ્યું બોલો? સમજો, પરમાર્થ સંકેત. આ બધા ડિસ્ચાર્જ અર્થવાળાઓમાં પરમાર્થ અવિનાશી એવું સમજ્યા કે નહીં? અને એ કેવું હોય? એ વર્ધમાન સંકેત થઈ, એ વર્ધમાન થતું જાય. બીજમાંથી ત્રીજ જ થાય, ચોથસ થાય. એમાં આવી વાતો લાવે એ તો વિજ્ઞાન સમજવા માટેની વાતો છે. પછી બીજ ત્રીજ ચોથમાં કઈથી આવ્યું વચમાં? એ તો પેલો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થવામાં બધું આવ્યું. પણ પેલું 20 થી 4 તો થવા દો, અને જેટલી 20 થી 4 થાય એટલું જ્ઞાન પેલું ફોગ બધું નીકળતું જશે તમારું. પણ ફોગ વધારે ગાડું હોય શું કરો તમે? હે? અને સ્મોગે હશે કે આપણે એટલે છે એ તમારી બાજુ વધારે ના, તમારી બાજુ સ્મોગ છે. તમારી બાજુ પેલું ટેકરીઓ છે ને તો ભરાઈ પડે છે બધું, ટકી રહે છે બધું ચોગરદમથી ગુંગરાઈ ગયેલું. એ ગુંગરામણ થયા કરે. અરુણભાઈ સાહેબ, આ તો ઉઠા છે બધા ભારતી. શું કહ્યું? અર્જુન અભિમન્યુના કોઠા ત્યાં શું જોવે છે? અહીંયા જો ને લે પાછી ભારતીમાં કહ્યું ત્યાં જોવા બેઠી. એ તો તારી ઓળખીતી જ છે ને? ઓળખીતી નથી? નવી કઈ છે? કોણ છે? હે ન્યુ કે ભારતીબેન ની હગી જે મોટી કે નાની? બે હરખા મળે લઈ નહીં, થોડા મળતા આવે. તું સમજે છે ગુજરાતી કે નહીં? તમે કેમ પુષ્પાબેન નથી બોલતા? વર્ધમાન સંકિત થઈ. એ સંકિત આપણું સમ્યક દર્શને કરીને આપણું સમ્યક જ્ઞાન પ્રકાશ સમ્યકપણે ખુલ્લો થતો જતો જાય. એટલે કે આપણો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ આપણા ડિસ્ચાર્જ ભાગમાં બધી જ રીતે સમ્યકતાએ થતો જતો જાય. એટલે ઊંચા નીચા ડિસ્ચાર્જમાં આપણને ઊંચા નીચા ના રાખે, પરંતુ આપણને અગુરુ લઘુ સ્વરૂપમાં ધીમે ધીમે લાવતો જાય. શું કહ્યું? એ આપણો પોતાનો સ્વભાવ છે. વર્ધમાન સંકિત, સમ્યક દર્શન. વર્ધમાન એટલે એને વર્ધમાનતા કહી, ચંદ્રની કળા કહી, વર્ધમાન સંકિત થઈ. ટાળે મિથ્યાભ્યાસ કે અરે એ પુરુષાર્થ કયો બને કે ફાઇલોનો સંભાવ નિકાલ કરતા જાય. શું કરે? કઈ ફાઇલો? કે આગળ આપણાથી ફસામણમાં પાઈ પડેલી એ ફસામણ આપણી સામે આવી. એ ફસામણમાંથી આપણે છૂટીએ આપણે છૂટીએ તો એ છૂટે. આ તો ને વર્ધમાન સંકિત નહીં તો થાય જ કેવી રીતે? અને વર્ધમાન સંકિત થતા જ એ એટલું જ છૂટું થાય કે આપણને નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ આપે. બોલો, આને એનઓસી કહ્યું. સર આ તો બહારથી બીજા પાસે સર્ટિફિકેટો પડાવવા જાય છે રામમોહન મીના પાસેથી. કે એ તો એના હાથમાં કઈ રીતે ભાઈ ફળી આપે, લો દીકરી થઈ એટલે સર્ટિફિકેટ ફાડફાડ કર્યા કરે. એ તો તમારું અંદરનું એની પાસેનું સર્ટિફિકેટ તમારે ફડાવવું પડશે. એનું એ જોડે જો જોયા કરે છે. હસતી નથી, હસતે હસતા હસતા જો મારી હું તો ગભરાઈ જાઉં છું. તને જોઉં છું ને ખરેખર કહું છું. આ ફોઈને કે હશે હું હસતો નતો ત્યારે બરોબર નતો લાગતો જરાય. ગમે કોઈ ફોટો પાડે તો ક્યાં કઈ જાતના છે આ તો માણસ? કઈ જાતના માણસ છે? જો પેલા બેસી રહ્યા છે ખૂણામાં, જાણે કે અહીંયા ગબડીએ ત્યાં ગબડીએ. એટલે પોતાનું સુખ તો સમજો. ઉંમર ગોઠવ્યા, આટલા બરફ ગોઠવ્યા છે, સમજણ પડે છે. જો મારી બેઠક આમ ગબડ બગડ ના થાય, સમજ્યા?
કઈ સુધારવા નથી આવ્યો, જાતે જ સુધરવું પડે. હું એવો થતો તો સુધર્યો તાર તો ઠેકાણું પડ્યું મારું. ઓ વડીલ સાંભળો, નહીં સાંભળ્યા? મારી વાત સમજાઈ તમને? થોડી ઘણી? બહુ ગબડ થયું છે. દાદા અહીંથી આમ ગબડું ને તો આમ મારે, આમ મારે, એમ કરતા કરતા હકડો થયો. સ્વામીજી નહીં માને મારું, કેમ આમ કરો છો? ખરેખર એમાંથી નીકળું છું. આપણે પોતાના અનુભવમાંથી આ મન વચન કયામાંથી નીકળીએ ત્યાં સુધી નહીં સમજણ પડે. ત્યાં બહારનું જ આપણને સારું લાગે. આ સારું, આ વાનગી સારી છે. અરે શું આ શબ્દો છે, અનુભવ. મેર મુવા સમજણ પડે. પણ એમને શું રિપીટ કરવાથી તમારે પહેરી ગયો તમારામાં ગનચક્કર કે બોલે એટલે તમે બોલવા લાગો શું પહેરી ગયો તમારામાં? બેરિયાને બોલાય નહીં. અને બોલ્યા વગર બોલશો તો એની મેટર નહીં કરશો. પણ બોલ્યા વગર કેમ ના બોલશો તમે? એ કેવું સ્ટેજ છે? અરુણજી બોલો ને, બોલો. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભ્યાસ. શું કહ્યું? બોલો વડીલ. વર્ધમાન સંકિત થઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપણે ફાયદો સંભાવ નિકાલથી એ પુરુષાર્થ છે અકર્તા સ્વભાવનો. અને ફાયદો સંભાવના નિકાલથી વર્ધમાન સંકિત થઈ એટલે આગળ અજ્ઞાનમાં જે ભરાઈ પડ્યા હતા તે જ્ઞાન પ્રકાશે કરીને દર્શન પ્રકાશથી નીકળીએ આપણે. અને દર્શન પ્રકાશ નીકળતા જ્ઞાન પ્રકાશ ખુલ્લો થાય. તાળે મિથ્યાભાસ. એ મિથ્યા આભાસી પણ બધું ટરતું જતું જાય, ફોર્મ ઓછું થતું જાય. ડોક્ટર જયંત, હવે કેમ ટાઈમ નથી કહો બોલો ને. તો પછી તમે કેમ આવું ખોટું બોલો? હા, સમજી લેવાનું. હા, આ વિજ્ઞાન આપણું. શ્વાસ આ ઉછીનો નથી લીધો, આપણો પોતાનો છે. પૈસા ચૂકવ્યા છે કે નહીં તમે એના? કયા મોલમાંથી લીધો તો? કેટલા પૈસા આપ્યા હતા? હોલસેલમાં લીધો છે કે રિટેલ? કિંમત હોલસેલ સમજવું પડશે. આ તો જયંતભાઈ સમજાય છે? અરુણ ભાઈ પુષ્પા ખબરતી નથી નહીં? સંભળાય છે? રીટા ક્યાં છે? એને સાથે જ રાખું છું, સંભળાય એ વાત સાચી. સંતાભાઈ બરોબર છે? ગમે એવું નથી ને? શું પૂછ? બરોબર કરી ને? જવાબ આપવામાં જાગૃત કરે. હા, ચાલો કઈ નહીં. જયંતિભાઈ બરોબર. ચાલો, મોસરાજી શું કે છે? વર્ધમાન સંકિત થઈ. કાંતિભાઈ શું બોલો? તારે મિથ્યાભ્યાસ ઉદય થાય ચારિત્રનો. કયું ચારિત્ર? રત્નત્રય સ્વરૂપ. મિલાપ કયું? એને રત્નત્રય કહ્યું. રત્નત્રય ચારિત્ર એટલે શું? કે જ્ઞાતા દ્રષ્ટાનું સુખનું જે સુખના સ્વાદ પણ એને ચારિત્ર કહ્યું. દુઃખના અભાવમાંથી નીકળી સુખના સ્વાદમાં આવ્યા. એટલા હવે સમજ્યા સાહેબ? અરુણભાઈ સમજ્યા? ડોક્ટર જયંત, બધા મહાત્માઓ અને બોલો ને. આ ના બોલી. દુઃખનો અભાવ એમાંથી સુખના સ્વાદમાં આવ્યા, ચાખ્યું તે બરોબર. ખબર પડી હતી સાકર મીઠી, પણ આપણે હા પાક્કું થઈ ગયું. વડીલ સમજ્યા? બોલે છે જુદો, જાણે કે જાણે પરાણે બોલતા હોય એવું બોલે છે. જરા ખુખારો બોલો ને એટલે બસો માં આવો છો, સરકારનો તો લાભ લો છો આટલો બધો. સરકારનો બહુ નથી લેતા ને? લાભ લઉં છું, ગેરલાભ નથી લેતો. એ જ મેં કહ્યું તમને. મેં કહ્યું ગેરલાભ બોલે. ભૂલ નથી થઈ મારી? બધી ભૂલ નથી થઈ ને? મેં ભૂલ થઈ સુધારી લઉં.
ના, ભૂલ થાય તો આપણે સુધારવી જ પડે હંમેશા. બધાનો ફરજ છે. હા, ભૂલ પહેલી જ સુધારવી પડે. નહીં સુધારે તો પોતે જ લબદાશે. હા, કોઈનું ચાલે એવું નથી. આ પોપાબાઈનું રાજ નથી કોઈનું નથી, મારું નથી, કોઈનું નથી. દાદા કહે છે મારું જ ના ચાલ્યું તો દાદા જેવા દાદા સમજ પુરુષ બોલે કોનું ચાલવાનું હતું સમજો જરા. મારે દાપણ કરવાની કોઈ જરૂર જ નથી. કોઈ લાભ ગેરલાભ લેતો નથી, બોલવાની જરૂર જ નથી મારે. હું કેમ એટલે મારે હું લાભ લઉં છું એ દાપણ બતાવું છું મારે. હે, સરકારને બતાવવા છું, સર્ટિફિકેટ દઉં સરકારનું? ના સાહેબ, તમે સમજ્યા કે નહીં? એ અંદરની વાત છે. બોલો વડીલ, શું કહો છો? અંતરની વાત છે. તો પછી અંતરની વાત. ઘણા એમ માને છે કે ગેરલાભ. જો પાછો ઘણા તમે ઘણા છો. ના, હું તો જો પાછા અને ઘણા કેમ બોલ્યા? ખોવાઈ ગયેલા. હવે પાછા જગા પર બેસી જાઓ, ફિટ થઈ જાઓ. આ જ મુશ્કેલી નડે છે. હા ભાઈ, સમજી ગયા? આ ફરજી બોલાશે નહીં ને ભૂલથી? બસ તારે એટલું રાખજો. પોતે પરાઈ જાઓ હમણાં પર. આપણે આપણું દુનિયા તમારી છે કે ઘણાની? આટલા વર્ષો ગોઠવા શું આવું કરે છે? કેટલા છોકરાઓ મોટા થઈ ગયા. આ તે સમજવું જોઈએ. આપતા પુત્રો દાદા તૈયાર થયેલા, એમને વળીને તૈયાર કર્યા છે. સમજણ પડે છે તમને કે નથી પડતી? કોઈ દાડો ઊંચે અવાજ બોલે છે તમારે? એની જોડે બેઠા છો એ બોલે છે? નથી બેઠો. ત્યાર પછી શું અનુભવ તમારો? બોલો. હું ભણું છું તમને, સમજી લેજો. સાંજની વાતો, જ્ઞાનની વાતો સાંજની હોય. એને બહુ લાંબુ ના કહેવાનું હોય. શું કામ સમજી લઈએ? આ તો તમને શું બધાને લાગુ પડશે, કોઈને છોડશે નહીં. કારણ કે મને છોડ્યો નહોતો તો મેં તો પહેલી આને લગાડી કામે તારે તો આ નીકળે છે વાણી આ શરીરને. આટલા નાના હતા દાદા, ત્યારથી દાદા પાસે બહુ માર ખાઈને ઉછળ્યા મોટા થયેલા છીએ. મારે શું એમાં અવાજ લેવાનો છે મારે? બોલો ને. જો બોલે છે નહીં બોલે, નહીં બોલે. શું તમારો પુરાવો કે પૂછો તો ખરા? મને પુરાવો પૂછશે. રેશમ વાળા સાહેબ છે, સુરત ના છે પાછા. એટલે શું પાછું ફોટો પાડવા આવ્યો? પેલો નાનો છોકરો મને ગભરાઈ ગયો. મેં કહું ગભરાઈશ નહીં? કહું બહાર જવું? હા જવું. પાછો આવ્યો કે નહીં? એટલે ગભરાઈશ નહીં. હા, ગુજરાતી છોકરાઓ સમજે નહીં. શું કરવું તો શું કરીએ આવે તો. અને આપણને ગુજરાતી વગર મજા આવે નહીં. પછી ઇંગ્લિશમાં પછી ફેંકમ ફેંકી કરવું પડે. એવું જ ને ભાઈ, આપણને આવડે એવું બોલીએ ને. ઇંગ્લિશ બહુ સારું. મને સાહેબ શું કહો છો? આપને જેવું આવડે એવું બોલાય ને. જોઈએ એવું નહીં બોલાય, બોલવું પડે. ફરક બોલવું પડે છે. આ હિન્દી લગાવો, સરદાર પટેલ નું હિન્દી. ચાલે છે નહીં? પણ દાદાનું પણ હિન્દી આપતાવાની કામ નીકળી છે. એમનો જ્યાં હિન્દીનો સત્સંગ થયો ને આપણી જારી છે. મતલબ કે સાહેબ બીજી કોપી કપાડવાના છે બહાર હિન્દીમાં. એ છે ઇંગ્લિશ એટલું ભણેલા નથી પણ ઇંગ્લિશ જુઓ એમનું શું. હવે એક એક શબ્દ તમે જુઓ, એના પીએચડીઓ થઈ જાય એવા છે તમારે. એના પર કોઈ નહીં કર્યું અને પોતે પોતાનો હા થઈ ગયા. વિચારવા બહુ સમજવા જેવું. એના કરતા કશું જાણતા નથી, બેહી રહો. તો જાણપણું કંઈક એને અવકાશ મળે. ડંકાઈ ગયેલું શું થાય? જાણી બેસીએ તો ડંકાઈ જાય બધું. શું છે? શું છે? કોણ પૂછતું હતું? દાદા આપણી પાસે હિન્દીમાં આપતાવાણી છે, પ્રભુદા કોઈને પણ જોઈતી હોય તો
એ તો બહુ થોડી કોપીઓ હશે તમારી પાસે, એટલે હાજરી રાખજો. લગભગ 40 જેટલી છે. તમે આટલી બધી પકડી રાખી છે? પકડી રાખી દીધા. અરે વસંતભાઈ ખોરે છે, એમની પાસે છે ના નહીં. ના ના દાદા એમને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર માટે હેડ છે અહીંયા માટે. લખીને આપ્યું છે દાદા કેટલી છે આપણી પણ કોઈ લેવા જ આવતું નથી ને કે તો. હે? હિન્દીનું દાદાજી અહીંયા અચ્છા અચ્છા અચ્છા. ભારતમાં તો છે જ નહીં કોપીઓ અત્યારે. જે 2-5 આ ત્યાં જઈને તેને ફરતી હશે. મારે જો કોઈને આપ્યું હતું એ ના મળે. આ મીનાને બહુ કર્યું પણ એ કઈ ખોરી ના લાવે. આમ તેમ ફરે છે બહુ પણ કશું કામ કરતી નથી. પણ કે હવે કરીશ એવું કે છે ખરી. હા વસંતભાઈ પણ એ શું કે છે કે મારું કોઈ ખબરતું નથી. તો તમે વડીલો જરા કોણ તો ધરો એને. ધરશો? જરૂર હા તો વાત ચાલો. એ ધરશે તને. હા કોણ ધરશે? આપણે વાત આમ હર્ષ હર્ષ કે શું? ગડબડ થઈ જાય છે મને. અમારા બધા છોકરાઓ ગડબડ થઈ જાય છે. મારી બહુ ગડબડ થઈ જાય. પૂછું ને ask something. What he says કે I have reserved so many things to ask you that when you come to Houston I will ask you especially for me. રસમવાલા સાહેબ આ મારો પોતો કહેવાય. દીકરા દીકરા દીકરીનો પોતો કહેવાય. દાદા જે હશે એ જવા દો. દાદાજી અમને નથી ખબર. અમને નથી ખબર. રસમવાલા સાહેબ તમારે કેટલા છે? એ છોકરા વચ્ચે એક જ છોકરો. અરે ભગવાન તમે આવું ના આવું તો બે વચ્ચે એક જ કરી નાખ્યો. એક એક ના રાખે બે. મારા ફાધર એલ્ડેસ્ટ હતા, હું એનો એલ્ડેસ્ટ. માય સન ઇઝ ધ એલ્ડેસ્ટ, એનો એક જ. એટલે તમે વારસો જ જાળવ્યો એમ કહો ને. બહુ જૂનું પેઢી છે સુરતની. જૂના તમે નાનપુરા ને? બરાનપુરી ભાગો. બરાનપુરી ભાગોળ છે. આવું આવું છે બધું. વિજ્ઞાન વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભ્યાસ. ઉદય થાય ચારિત્રનો એટલે રત્ન ચારિત્ર. વિત રાગ પદવાસ. અને જે આપણું પરમાનંદનું કંઈક ચાખ્યાવાનું મળે ને, અને કારણ સ્વરૂપનું પણ જે દાદાએ ચાખ્યું છે આપણને મળે એ વિત રાગ પદવાસ. બહુ સરસ છે લાઈનો. છે ને? Balaji, can you explain Vyavasthit Shakti? Explaining Vyavasthit Shakti requires so much. Vyavasthit Shakti to explain? Well, I am. પણ એ ચાલશે એને? મુશ્કેલી છોકરી છે. હિન્દી મેં બતાવું? એનો સવાલ છે ને એટલે ઇંગ્લિશમાં જવાબ હોય. એનો સવાલ એલોન યુ પૂછ. ઓબ્વિયસ. Ask alone. I reply alone. દાદાજી Are you sure? મુશ્કેલ જ પડે છે. દાદાજી But your ઇંગ્લિશમાં neighbor? ઇંગ્લિશમાં જ. Everybody? ઇંગ્લિશમાં ઓકે. અને તારી પાછળ છે એકની પાછળ બીજી દાદાજી એવું કે મૌન કેલ્લીને ઇંગ્લિશમાં તમે સમજાવો. ઓકે માઇનોરિટીઝ ફર્સ્ટ. માઇનોરિટીઝ બસ કે છે. હું ચૂકામાં કહી દઉં એ લોકોને. મને પરવાનગી આપો. ના ના આ મહાપરાણી આવી છે છોકરી. બહુ વખત એને જ્ઞાન બહુ વખત પહેલા લીધું છે. કેટલા વખત પહેલા? દાદા એમને ટૂંકામાં કહીને અમને પછી લાંબા વિસ્તાર. પછી વિસ્તારથી આપણે ગુજરાતીમાં એ પછી વિસ્તારથી લઈએ આપણે. ચાલો ઓકે. આપણે scientific circumstantial evidences and scientific circumstantial evidential cosmic operative power of all the living entities, particularly human entities that are erect on two legs with an erect head and a powerful brain, mind, etc. You understand? Most developed living form
You understand? Scientific, circumstantial, evidential, cosmic power. You understand? It's an operative power for each one of us. Custom made is by each one of us in such a way as we are so well connected to the cosmicity of that cosmic power. You understand? You also. So that by our cosmic connection to that cosmic power, in the cosmicity of the happening out of our mind, speech, body, whole lifelong ongoing experiment, an experimental life, living life. You understand? That goes on getting continually operated by that power. By inspirational power that inspires us through our mind and whole body, everything. Verily, inspiration at the mind level filters down throughout the body via the speech and all the body, through all the senses and all these, with nervous system and everything, every way. And every bit of our life. You understand? Moment to moment. You understand? That is scientific, circumstantial, evidential, cosmic power, operative power for all of us. For everybody, lifelong, and our connected power, our connectivity there in the cosmicity, super cosmicity of that super cosmic power that is responsible operatively for all living entities, all living forms. Do you understand? More particularly so human beings. Do you understand? Or no? Hey, huh? Now, how it operates? It operates non-digitally. Non-digital. Understand? Cable connections through mind that runs down into the speech that is at the initial level of the internal speech, gradually flowing down at the downward speech, pitches and expressive powers too. You follow? At the same time, along with the speech, it filters down through other connections, same connections, other cables, through 5 senses, through each sense individually, each sense individualistically operating individually with individual operating cable connection. Nice. In a subtle connection, at the same time, external communicative way, connected way. And that is how it gets operated out and gets lived out as a human being in a human form, which is a natural human being living form, which is a natural living human being form. And that is how our mind, speech and body is called to be a natural, to be of natural connection, creation rather, and not God creation. Verily, our mind, speech, body is the creation of which, of mind, speech, body, is given to Grandmother Nature. That is operative, circumstantially. Do you understand? Scientific in nature, due to the science of the mind, speech and body, lifelong science of our own lifelong existential ongoing experimental stage. Through evidential coming together of all the circumstances according to each cable and so subtle cables. And
we feel that I speak, I see, I listen, etc., etc. That's it. But actually, no. It's nothing but a dramatic happening out of living life. First, are you listening? You are getting somewhat? Something? Okay. We'll expand it in Houston further. You go on asking. Do you understand? Hey. So, we are non-digitally natural, our custom internet connections with our internet, our own custom internet, which cannot display human created internet network. No, impossible. Nobody can hack it into anybody. Hacking. Hacking is not possible there. Do you follow? Oh, no. In internet, everything is hacking is possible. Human internet. Human creations, everything is possible. Not in natural creation. Do you understand? Somewhat? You'll ponder over it? That is given to this. And that's so to everybody. Not Maya, but Maya's daughter. I forgot. Fire. That auntie's niece. Right? We are like non-digitally our own natural through internets, through our own non-digital cable connections and subtle connections and all subtle network, internet network, very, very subtle, sir. Optical is too gross. Very, very gross, Jantivisa. Getting operated as a puppet, human-made puppet is getting operated by the operator, human operator on a stage, entertaining everybody to observe that play. You understand? And that is how the world is. What is whole world is a stage, and we are mere Actors. actors. Yes, on it, right? Understand or no? Huh? But we appear in real life to all in the light to everybody, because everybody believes, everybody own body self as real. I am. That is how they believe. Therefore, we are also with them, part and parcel of that. But with our realized vision, we understand ourselves that this Kati, this Alpa, is a real relative player, near player, actor. That's it. On the stage of the life drama, on the life stage of mind, speech, and body whole. That is laying out intercommunicatively with everybody, in the home, out, everywhere. Is it all right, sir? Yes, sir. Will it do? You have to ask them, sir. Will it do? Oh, Gujarati. હવે ગુજરાતી. એટલે મન વચન કાયા એ કુદરતી રચના છે અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. જે વ્યવસ્થિત એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્શિયલ શક્તિ છે, પાવર છે. શક્તિ પાવર એટલે કઈ શક્તિ પાવર કે આપણી દરેકની આપણા દરેકના પોતાના ઓરિજિનલ ઇન્ફાઇનાઇટ પાવર સોર્સમાંથી એ પાવર આખો આપણાથી આપણા માટે જ ચાર્જ થઈ ગયેલો, આપણાથી આપણા વડે અને આપણા સ્વરૂપે
એ પાવર અને એ આપણે એવા કોઝલ સ્વરૂપે કોઝલી મોલિક્યુલરલી એલિમેન્ટલી ફોર્મમાં માઇન્ડ સ્પીચ બોડી વાઇઝ હતા એ આ લાઈફમાં બોર્ન આઉટ થયા અને એ ઇફેક્ટિવલી ઇફેક્ટ આઉટ નહીં થઈ જવા માટે જે બોર્ન ના થઈ જાય ગ્રોસલી તો ઇફેક્ટ કેમ કરીને નીકળી જાય એ કોઝની કોઝ ક્યાં કેમ રહે એક રીતે પાવરમાં એ કોઝ બધાના નથી રહી શકતા એક લાઈફના જ રહે છે બધા એક લાઈફ અને જે લાઈફ ટુ લાઈફ નીકળી અને હ્યુમન ફોર્મ આવે ત્યાં સુધી પાછું હ્યુમન ફોર્મના સ્ટોરેજ થયા કરે છે એટલે હ્યુમન ફોર્મનું બધું ફીડ ત્યાં જાય છે અને હ્યુમન ફોર્મ ફીડ થયેલું એટલું હ્યુમન ફોર્મ ના હોય બધું મિક્સચર સ્વરૂપ હોય એટલે ચારે ગતિ બધું જ ત્યાંથી ઓપરેટિવ હોય હવે સમજે સૂર્ય ચંદ્ર તારા દિવસ રાત ભરતી ઓઠ આ બધું જ ઓટોમેટિકલી આ સ્મોક થાય છે આ બધું થાય છે ફોગ થાય નેચર ચાલ્યા જ કરે મનુષ્યો બધા ડિસઓર્ડર કર્યા કરે અને વ્યવસ્થિત શક્તિ પાછું ઓર્ડરમાં લાવી જ જાય નિયમથી જ નિયમ છે શું અનિયમ એક નિયમ બનાવે પણ આપણા ભેજા આજના એવા છે કે શબ્દમાં લઈ જઈ અને બધું ઊંધું છતું કરી નાખે એટલે બધી આ બધી વાતો વધારે ન કરીએ અને દાદાની વાતો શબ્દો પીરસી કંઈ કરી નાખે છે બોલો ક્લાસો ચાલુ કરે આ કરે તે કરે વાજગડો કરી નાખે શું થાય માર્કેટ ના કરી નાખાય શાકભાજી જેવું ના કરી નાખાય શાકભાજી ના કરાય ફાર્મ માર્કેટ નથી આ અનુભવ જ્ઞાન ફાર્મ માર્કેટ ના હોય હું કે ફાર્મ માર્કેટ બેસું નહીં કે આવો લો મારું બધું જયંતિભાઈ સાહેબ શીખવાડો મને અંતિભાઈ સાહેબ શીખવાડો વંશરાજજી શીખવાડો શીખડાવો મને થોડું કંઈક શીખવાડો કહો બોલો ને જગુ શેઠને શું કહું એમને તો પહેલેથી બહુ જૂના માણસ એમને ક્યાં છે મિલાપચંદ તો હવે સમજી ગયેલા છે પેલો અરવિંદ તો પહેલા બેઠા જ છે મગર આપણે વસંતભાઈ એમને કહેતા નથી મને થોડું શીખવાડે કોને શીખવાડે મોહન ભાડાને કહેજો કોણ છે મોહન છે કે ના તો વિજય છે બોલો ને વ્યવસ્થિત શક્તિ છે સાદું બહુ ગુજરાતી તો ટૂંકમાં આવી ગયું છે દાદા મેં એક વખત સવાલ પૂછેલો લેન્કેસ્ટરમાં કે એક વાક્ય વાંચેલું કે જે વ્યવસ્થિત શક્તિ સમજી ગયો એ કોઈ સ્પંદન કરે જ નહીં. હવે મન વચન કાયાથી સ્પંદન વગરની તો એક ક્ષણે જતી નથી. ત્યારે આપણે એમ કહ્યું કે મન વચન કાયા તો વ્યવસ્થિત ના તાબામાં છે એટલે શુદ્ધાત્મા તો નવરો જ પડી ગયો. તો હવે શુદ્ધાત્મા નવરો પડી ગયો તો શુદ્ધાત્મામાં રહેવાતું કેમ નથી? કારણ કે પછી સ્પંદન થાય ત્યારે એમ થાય કે આ તો પુષ્પાનું સ્પંદન અથવા આ તો મન વચન કાયાનું સ્પંદન એટલે આપણે જોઈએ થોડી વાર અને પછી સ્થિરતા નથી એટલે કે ખબર નહીં પણ બીજા વિકલ્પ શરૂ થઈ જાય છે. પણ તેટલા પૂરતો તો આનંદ આવી જાય છે ને. હા, એટલા પૂરતો આનંદ એક મોમેન્ટરી આવી જાય ફ્લેશ કે થોડી સાથે કેવું થઈ જાય અને પછી પાછું એનું એટલે આપણે નવરાશ નું ફોરીન નવરાશ વાળા છીએ જ નહીં જીવો મુશ્કેલી. આપણે એમ કહું કે અમે નિશ્ચયબળ પ્રાણથી જીવીએ નવરા પડી જઈએ એટલે પણ દાદા આમાંથી હવે ખોટી રીતે વપરાયું કે જ્ઞાન ડિપ્રેશન આવી જાય કે ના ડિપ્રેશન શબ્દ ના બોલાય. આવી જાય ના બોલાય. એ તો હું પાપી છું બોલ્યા બરોબર થઈ ગયું ના બોલાય. કોઈ પણ રિલેટિવ બાબતમાં આમ ગયું તો બોલાય જ નહીં. આ પુષ્પાને આવ્યું ગયું એમ બોલાય. ભૂલી જઈએ આ થઈ જાય છે ને. હજુ બોલો આટલું બધું આ તો જાગ્રત છે ને. હા એ વાત આ સમજવાની છે. અહીંયા વિજ્ઞાન પકડવું. વિજ્ઞાન સમજો આખો મોક્ષ અને મુક્તિ માર્ગ આખા જીવનના શરીર સાથે સમજણનો માર્ગ છે. સમજણથી આપણે વયા કરીએ છીએ.
સમજણ કાચી હશે. આ બે હરખા આપણે બે હરખા કરીને ચાલ્યા, બધું એ તો સંસાર ચાલ્યા જ કરવાનું. આટલી અદભુત જ્ઞાન મળ્યા પછી આ બનશે? આવું ના થાય. જે સમજેલો છે તો એની મેં તો એનો પ્રશ્નો માપી લેશે. આપણે કવિરાજ આટલા બધા પદ લખે છે, આટલા પદ આવે છે, સમજણ નથી પહોંચતી. પછી મને કવિતા થઈ એટલે હું લખું, મારી ચોપડી છપાઈ દઉં. શું થાય? વાંધો નહીં, ગમે તો. પરંતુ દાદાની કૃપાથી કેવું બને? કૃપાનું સીધું પરિણામ સમજવા જેવું છે. આપણે નથી સમજી શકતા. પછી બધાના મને કૃપા તો મળે છે, મને આ મુશ્કેલી થઈ પડે છે દરેકને. દરેકનું સ્પેશિયાલિટી વાળું રિઝર્વેશનમાં રહી ગયેલું એ પોતાપણું ડોકાયા વગર રહેતું જ નથી. ડોકાયા વગર રહે જ નહીં. કોઈ ને કોઈ રીતે ઊંચકું માગતું કરી કાઢશે જ બહાર. એ સમજાયું? આપણો દીકરો અગર માં એ કેમ કરે માથું બહાર કાઢવું પડે? સમજીને ડાહી માં હોય તો ના કાઢે જ નહીં કે દીકરો જતો નથી રહેવાનો તમારો. માં નથી, માં નથી પડવાની, એવું બનવાનું નથી. સીધી વાત છે. એ કુદરતી પડામાં અકુદરતી પણ ક્યારેય નથી થવાનું. જોજો તમે. મને તો આવું સમજાય. આવું પપ્પામાં આવું છે. પપ્પા ને મમ્મી હા છે ને છોકરાઓ જોડે શું કહી આવે. પછી એનું લગ્ન થાય, અરે નિરાતે ગયા તો રમો. વાંધો છે. હું મારા બાપને એકને બોલવાની શું ગાગા કરવાનું છે? રેશમબાલા સાહેબ આ છોડાય બધી વાતો. રેશમબાલા સાહેબ કેટલા વર્ષ ત્યાં? અરે તો હજુ આવું ના આવું ક્યાં સુધી આ કરવું છે? હું મારા બાપનો ક્યાં આપણે પકડી રાખવાનું એવું ને? આવું શું કર? તમે દાદા મળેલા તોય આવું છે? કેમ આવું સમજતા નથી? કેમ આમ થયા કરે છે? ચંદ્રમાં કે કેમ આમ થાય છે? સ્થિરતા દ્રષ્ટિની. દાદા મળ્યા તારે બહુ સમજી નથી લીધું, પાકું થયું નથી. ઉંમરમાં જ વર્ષો ગયા. શું નામ આપનું? શ્રીકાંત. રેશમબાલા. એ બહુ વહેલું થઈ ગયું ને પ્યારું એમાં રહ્યો વધારે. હું ગૌ નહીં છતાં મને અંદર ચીચકેલું રહે છે. આ તમને કહું એટલે બધા સમજી લેવાનું છે. આ તો દાખલો છે ભાઈ. એવું પકડી ના લેશો, ટોપી ના પહેરશો પાછા. આ મારે મેં આની સાથે પહેરેલી તમને વાત કરું છું. સમજણ પડે? હે આ દેહને ટોપીઓ પહેરવાની બહુ કટેવો હતી. દાદાએ કડાઈ ન ખાઈ. શું એ બંદર સાપ કેવું કડાઈ ન ખાઈ? તારે કઈ કાચ નીકળ્યું હોય ખરેખર. નહીં તો એક ટોપી ભાઈ બધા બાંધરા ટોપી પહેર તમે જાણો છો કે નહીં? એવું થયેલું. આ તો સાચું કઉ છું તમને. આ ખુરશી તમે મારા લાયક, હું એના લાયક છું. તમને શું લાગે છે? આપણે મારી લાયકાત હોય શકે અહીંયા? આ લોકો બેહાડ કરે. મને કે આ શું કામ કરતા હશે આવું? નીચે બેવાનું કેટલું હાર પડી જવાય નહીં, કેટલું સારું લાગે. હવે આટલું ઊંચું જો ભૂલે છે કે કઈ આવી જતું. રોહિંગ ડોક્ટર છે, સારું છે ને? પાછળ બેહવા તો દાદાજી એના પાયા મજબૂત છે, એમને પડે નહીં. એ તો કવિરાજે કહ્યું કે ચાર પાયા, પણ એ ધ્યાન દર્શન ચારિત્ર અને સુખ એના ચાર પાયા કયા? એટલે તો ને વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભ્યાસ મન વાણીને કાયાનો નવરાહ કેમ મળે મને? એનો મિથ્યાભ્યાસ ટાળવામાં પાયનો સંભાળ નિકાલ એ બધું શ્વાસે ઉકલતું જાય છે. એમાં જ્ઞાતા દ્રષ્ટા એટલે એનો શબ્દથી પ્રયોગમાં રાખવાનું જ નથી. એનો સ્વભાવ છે.
સ્વભાવને એમાં ક્યાં રાખવાનો? એ સમજે પ્રતીતિ એ પ્રતીતિ એની જાતે કામ કરે ને પ્રતીતિ કહેવાય. પ્રતીતિ રાખવી પડે, પ્રતીતિ ન કહેવાય બેન. એ સમજે પ્રતીતિ એટલે બીજું કશું જ નહીં, દર્શન કહેવાય, શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા આપણે વ્યવહારમાં જગતની ભાષામાં લૌકિક ધર્મમાં શું કહે કે કોઈના પર આપણે શ્રદ્ધા રાખીએ ને આવે, કોઈ શ્રદ્ધા એના જેવું મૂકીએ તો આવે. એટલે એ તો કઈ રીત છે? લોક સંજ્ઞા બધી કહેવાય. આ તો લોકો ટોળે ચાલ્યા, એ ટીહી ભરવાડ કે બધા ભેગા હતા, ચાલી ગયા. તારું તો કઈ જવાનું થશે, ક્યાંથી ક્યાં જઈ પડીશ, શું ખબર પડે? રસ્તો જડ્યો છે તો આપણે રસ્તો કાપી દઈએ, સમજવાનું છે. જ્ઞાની પુરુષને સાચું ખોટું આનું આ ને કોઈનું કશું ના હોય ભાઈ, કોઈને ના હોય. શાના માટે હોય? એને શુદ્ધાત્મા દ્રષ્ટિએ નહીં કરાવે. શ્રીકાંતભાઈ ખોટું કહું છું? તને શું લાગે? લો છે હવે શુદ્ધાત્મા દ્રષ્ટિ એની પણ બહુ અઘરું કહ્યું મેં. એ સાચું ખોટું કરાવે? હા, ત્યાર પછી પછી આવું બોલો તો પછી મને હું તમે પરીક્ષા લઉં છું એવું તમને લાગે છે? હું સમજવા માટે પૂછું છું. એ સાચું ખોટું ના કરાવે, મને એવું લાગે. એટલે પછી ખાતરી કરી લઈએ આપણે એકબીજાને પૂછીને. આપતા પુત્રોને બેઠા શાને માટે? બિહારી આનંદજી, અમે તમારી પાસે તમારો સિક્કો વાગે તમને તો ખાતરી પડી જાય ને. આપે જે ટોપીની વાત કરી એ આ પ્રકૃતિના ભાગનું નામધારીના ભાગની ટોપી પોતે નહીં પહેરી લેવાની એની વાત છે ને? લૌકિક લોકમાં લૌકિક સંજ્ઞાથી જે જીવન ગયું છે એ સંજ્ઞાથી બધું ચાલ્યા કરે. એ બધું ટોપીઓ પહેરાવાનો અને પહેરવાનો ધંધો છે. હંમેશા ટોપીઓ પહેરવાનો ધંધો હોય તો પહેરાવે જ નિયમથી. એટલે પહેરાવાનો એને બહુ શોખ હોય તારે પોતે પહેરવાનો શોખ રાખે. બે બાજુનું છે આ તો. બે ધંધામાંથી છૂટે તારે કોમનો માણસ થાય, તસવીર નહીં થાય. આ તો વિજ્ઞાન છે, જ્ઞાનીનો માર્ગ છે, તલવારની ધાર છે, શુરાનો માર્ગ છે. તમે શબ્દ અને ભાષા કઈ આમ તેમ બોલશો કે નહીં ચાલે, એ કઈ તમને નહીં સમજાય ને. મનના માલિક નથી, વાણીના માલિક નથી, દેહના માલિક નથી. બોલે માલિક વગરના ના થઈ જવાય. આની જોડે રહી થવું પડશે. કંઈ થવા ના દે તો પરાણે રાત દાડો જાય છે કેમ? વખત કેમનો જાય છે વખત? અને તમારી માફક થોડા તમારો જરાક તમારો શિષ્ય થોડો 1 વર્ષે નાનો, પણ શિષ્ય તો ખરો કે નહીં? બોલો ને શ્રીકાંત શશિકાંત શ્રીકાંત શશિકાંત એક જ ને? ત્યાર પછી તમારો શિષ્ય ખરો કે નહીં? આ ત્યાર પછી નાનો એટલે બધા શિષ્ય જ કહેવાય. મારે એમનો આદર કરવું જ પડે, કરવું પડે ને. મોટા નાના એ મોટાનું આદર કરવું પડે તો વ્યવહાર કહેશે જ ને. પછી સીધી વાત થઈ ગઈ. એવું છે. તો દાદાએ શું થતા શીખવાડ્યું? મોટા થતા શીખવાડ્યું? નાના શું કહ્યું? એ કેવી રીતે નાના થવાય? લે તે જાદુ જ લાકડી છે. ટોપી ના પહેરે તો નાના રહેવાય. દાદા આટલા દાદા નાના હતા કે મોટા હતા? શશિકાંત બોલો ને. નાના નતા ના? એટલે કે લઘુ ભાવ એટલે મોટા, એટલે મોટા નહીં. એટલે મોટા નહીં, એટલે મોટા થઈને બધા નમતા હતા. એટલે મોટા નહીં એમ? તો આપણે બહુ મોટા કહ્યું ને. જુદી રીતે નહીં. મને સમજણ પાડવું નહીં તો મને ગોટાળો થઈ જાય. તો મોટા ક્યાં કહેવાય, નાના ક્યાં કહેવાય, ગડબડ થઈ જાય. તો સુરેશ તમે કેમ નથી બોલતા આજે? લે હવે નાના મોટાની વાત થઈ જાય.
કેમ બોલતા નહીં રીટા? કોઈ મને આજે શીખવાડતી નથી. દાદા તમે શીખવાડ્યું છે કે રમેશ કઈ બોલો ને કંઈક આજે. પંકજ આવ્યા છે કે નહીં? તમે તો કઈ બોલો તો ખરા. કોણ કોણ અહીં તો પાછું ઇંગ્લિશ આવ્યો છોકરો. બોલ બોલ કહું. Dada Bhagwan, હા could you please explain global warming as your knowledge? Global warming Global warming as knowledge. as knowledge. Would you kindly explain? You mean to say? Yeah, that's his That question. is the question. Yes. Global warming as knowledge should be at the right place, not at the wrong place. If that knowledge is by head, it is at the wrong place. If that knowledge is by heart, it is at the right place. Do you understand? If it is by head, it is going to create carbon emissions of such sorts that factories and nuclear, all these things, emissions will be much less than these human head emissions that will pollute whole nature and that will create whole natural disturbances. Because human beings are given to the pollution of carbon dioxide naturally. Do you know that? That also you don't know? You have not learned anything? You are not going to school also? Of course I'm going to school. Huh? I am going to school. In school they do teach this thing and you say no. Human beings, they emit carbon dioxide that you don't know. I just wanted to know your perspective about it. Same thing I am talking about. Human beings are given to emission of carbon dioxide, you know or not? Like, could you repeat the question? Huh? Could you repeat it? Even Could you repeat it? Could you repeat that question? Human beings, human beings you don't understand? Of course I understand. He understands. They emit carbon dioxide naturally. Oh no, through this nose. Huh? Yes, they do. So where does it go? For whom? It is food for whom? Trees. Animals? Trees, plants. Plants. તમને બોલ્યા એને કીધું છે તમે બોલ્યા એમણે બોલ્યા મેં તમારો અવાજ આવ્યો ના એ બોલ્યા પછી જો જો એ બોલ્યા જો ઓકે come on. Animals or where it goes? It goes to plants and trees. Are you sure? Yes. You have learned that. Yes. So emissions of carbon dioxide by the human beings are natural emissions meant for this foliage. And emissions of oxygen by foliage is meant for all human beings, I think, as well as human world, which is all the animals and everything. Do you understand? Yes. To the extent of the limits. Do you understand? There is a natural balance between the two that you know. If that balance is transgressed, what happens? Do they emit extra oxygen? No. They are natural or unnatural? Tell me. For plants. Unnatural. Please. They are natural. Natural? I am asking you, they are natural or unnatural? I am speaking simple English. I am speaking. You don't listen. You to come here. You don't pay attention. Come here. Are they natural or unnatural? It's unnatural. Plants? Well, yeah. Oh my God. Well, I couldn't understand. These plants are natural or unnatural? They're natural. Are you sure? Yes. 100%? Yes. Then why did you say unnatural? Because I thought You you were... confused? Yes. Now you weren't confused? No. 100% natural? Yes. Human beings are natural or unnatural? Natural. 100%? Yes.
You are natural. I'm natural. Who are you? I'm human. When you are human, that I am human, you say, is unnatural. This body is human. That you should have said. How could you say how do you apply I there? When you apply I, it is unnatural. I'm Akash. I am? I am Akash. Akash. I am Akash. Name. No, I am Akash also. Why do you apply I to Akash? Akash is name of the body. Come on, further. I am Akash. But I, why do you apply? Body name is Akash. I'm referring to myself. Which self? Body self or some other self? My body self. Then which is there other self also? The pure soul. Pure soul is natural or unnatural? Natural. And Akash is natural or unnatural? It's unnatural. But when can Akash become natural? Never. Ever. When Akash gets separated from wrong belief that I am Akash, that I gets separated from my and gets placed on its real side, that I am pure soul. So two gets dissociated. Do you understand? Yes. And that attachment part is removed by us. So you are detached now. So Akash body name is detached body name living out naturally. Or no? Huh? Body name. Is it not living? Yes, it's living. It is called living, no? It will live or not? It will live. How many years? 100 full 100 span, no? Or Israel they say 120, what do you say? In Israel Jews they 120. In India 100. What do you prefer? 100 or 120? I would prefer 120. Okay, then granted. Granted, yeah. So 120 when you natural, your contribution in the scheme of Mother Nature, naturally for emitting of carbon dioxide will be natural. You will be fully responsible to the Mother Nature. You will be a great scientist. You learn, study first. Okay? Yes. As Akash, not as pure soul. Okay? Yes, Go sit down. Not CO2 emission. Yes. You asked that question, na? Knowledge. Head knowledge is unnatural, heart knowledge is natural. Now you have acquired heart knowledge. I, Akash, relative. I, pure soul, Real point. real. Relative and real separate. Do you understand? Or no? Yes, I understand. Simple, simple. So when to separate it out, you live by heart. But though head is there, but gradually head gets aligned to the heart by 5 sentences, principles. You understand? You understand that also from that book, small book, English book is given. You will follow that? Yes, I will. You both. Okay? Ciao. Yes. બા બોલો મને નહીં એ તો લઈ લેવાની એમનો ઉપકાર મારવો જોઈએ છે ને હે નાનામાં નાનો ઉપકાર આપણાથી નહીં ભૂલી જાય. એ તો તમે સારું કરો. દાદા પાસે લાવનાર વલ્લભ ગજ્જરને હજુ આજે હું યાદ કરું છું. શું કે છે? મને દાદા પાસે લાવનાર વલ્લભ ગજ્જરને આજે હું યાદ કરું છું. મને ખબર નહીં એ તો. અને દાદાને યાદ કરો છો કે નહીં? હા હા શું કહ્યું? 24 કલાક. શું વાત કરો છો? બીજું કામ શું છે? બીજું કામ શું છે? કોઈ કામ જ નથી. એટલે ભટકવાનું નહીં ને? ના હેર ભાઈ શાક લેવા જઈએ માર્કેટમાં એવું નહીં ને? ના
શાક તો ઘેર આવી જાય. શું? શાક તો ઘેર આવી જાય છે. ઘેર આવી જાય છે? શાક ઘેર આવી જાય છે. પણ તમારે ઘેર લેવા આવે ને હે? છોકરો શાક લઈ આવે. હા, મારે જવાનું જ નહીં. પૂંછારી છે, કઈ વાંધો નહીં. શું વાત કરશું બોલો, એક જ પદ તો બોલ. અરે કઈ ગઈ આજે આવી છે કે નહીં? એક તો સારું કે હવે હું શોધું એ તારું પ્યારું છે ને. अनुपम मूर्ति घड़े दादा भगवान. સાથે છે મમ્મી છે. મંદિર કંચન
1970માં લખાયેલું 38 વર્ષ થઈ ગયા એને. દાદાની વાણી સત્સંગ બધો નીકળ્યો છે 68, 69, 70 અદભુત બધો. અને કઈ રીતે અનુભવ થતો જાય, લખાતું જાય. આ તો બધું એ પણ કોને ખબર, કોણ જાણે. એ બધું ચાલે. શું થાય સમજાયું? આવું છે. પૂછો, શું પૂછવું છે? વસંતભાઈ સમજજો થોડું. સમજાય છે? 70નો અનુભવ એને પેનની ભક્તિ નિરૂપણ કરીને એને કેટલું બધું સુંદર થયું. અને પછી એને બધો અનુભવ જે સંભળાયું તેનું તે જ શબ્દો આવે છે, એને પોતાના શબ્દો આવતો જ નથી. એ કંઈ સમજાય પણ શું થાય આજે તો હજુ હું પણ કોઈને છૂટતું નથી. ચાલો કરો. ડિસ્ચાર્જ ભાગ એટલો કેટલો પાવરફુલ હોય છે. આજ્ઞાધર્મ બહુ કાચો. અમે 88માંથી જોઈએ, અહીંયા આવ્યા છીએ ત્યારે જોઈએ છીએ. આજ્ઞાને અડી ન શીખ્યા અહીંયા આગળ બધા. ત્યારે છેલ્લા જ્ઞાનમાં ના બધા. અરે દશા હું બધે ફર્યો. પહેલી જ વખત આવ્યો આને ઘરમાં મેં જોઈ લીધું વાતાવરણ. નમસ્કાર કરે હા છે તારા મોહન. હા જા છે પાછળ બેઠા. હા જાઓ સમજો તો સારું. જયારે સમજશે ત્યારે પોતાની સમજ આપવાની છે. કોઈની પાર્કિંગ પરાઈ આવવાની નથી. એને દાદાની સમજ કઈ દાદા શબ્દોમાં જ લઈ જાય છે બધા. શું કહે હવે દશાને શબ્દોમાં લઈ જવાય તો પછી કેવું હું મન વચન કાયા વ્યવસ્થિત ને તાબે છે અને આ શુદ્ધાત્મા નવરો પડી જાય એ સ્થિતિને સ્થિર કરવા માટે કઈ સમજ ખૂટે છે? કઈ સમજ ખૂટે છે કે એ પરિસ્થિતિ લાંબા સમય સુધી આજ્ઞાધર્મનો નિશ્ચય ખૂટે છે. આટલા વર્ષનો વાણો વાયા પણ નિશ્ચય. હું પુષ્પા આજ્ઞાધર્મને આધીન દેવી કેમ કરીને આગી પાછી કેમ કરીને થઈ શકું? આવું છે. આજ્ઞા એ ધર્મ વ્યવહાર દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી બીજું કશું જ નથી કરતો. તમારી વ્યવહાર દ્રષ્ટિમાં લઘુતા લાવે છે, દ્રષ્ટિની લઘુતા લાવે છે. એ તમારી વર્તનની લઘુતા નથી લાવતો. વર્તનમાં ડાપણ કરવાનું કહેતો નથી, ડાપણ કરવાનું નથી કહેતો. કશા વર્તનમાં કશું કરવાનું નથી. પણ આ બધા શું ચાલે આવેલા લોકસંજ્ઞાથી કોઈ નીકળતો ને એ આખી બધું જ છૂટ્યા તો પણ આ મુશ્કેલ ડિસ્ચાર્જ અહંકાર કેવો આ કાળનો જોવા જેવો છે. દરેક એક જણનો આ જોવાનું છે. માની ના બેહીએ આ રીતે. એના કરતા ચાલ્યા કરીએ. પરંતુ થાય છે શું અંદર કંઈક ડર છે ને કંઈ પકડી રાખે છે. જો સીધો ફ્લો છે તો કેમ આપણે ગભરાવાનું છે? નહીં સમજાય. કોણ વચમાં આવનારું કોણ છે એ જ આપણે ખોરી કાઢવાનું, બીજું કશું જ ખોરવું નથી. આમાં બહાર કોઈ છે જ નહીં. આખું મન જન્મ પામ્યો તો છેક જાય છે ત્યાં સુધી કેટલું બધું વિજ્ઞાન બહાર પાડ્યું છે. પણ એમાંથી વિજ્ઞાનમાંથી દાખલ મારો એક શબ્દ પકડે તોય કોમ થઈ જાય. પણ આ તો ભંડાર ગયા. પણ આમ તો શબ્દો કામ નથી. ઉલટું જેમ બધા ઘૂસી જાય એટલે વાતો ઓછી ને ટૂંકામાં આવી જવું. પેટા બોલ શું છે સમજે ને? બહુ પૂછવું ચાલ શું છે હવે કેટલો વખત છે બોલો? આપણે કેટલા વાગ્યા છે? વસંતભાઈ વડીલો હવે 7:15 થયા છે. હવે કાલે આપણે બધા તૈયારી કરવાની હશે. અમારા મીતાબેને બહુ પ્રેમથી બધાને જમાડવા માટે પ્રસાદ બનાવ્યો છે. એને જાતે બનાવ્યો છે. આજે બધાને મારે જમાડવા છે, પ્રેમથી પ્રસાદ કરવો એટલે બધાને ત્યાં મુકાઈ ગયો છે અને આપણી રાહ જોવે છે. એટલે દીપાબેને પેડ બધાને પ્રસાદ જમાડવા તૈયાર છે નહીં? એટલે આપણે બધા જઈએ. મોહનભાઈ ક્યાં ગયા?
તો બધાને કહો કે ચાલો મહાત્માઓ અમારા રસોડે બધો પ્રસાદ લેવા પધારી અમારા પર પરમ ઉપકાર કરો, કે જેથી અમે આ બધા ઋણ અનુબંધમાંથી છૂટીએ. બસ બસ ચાલો. કાલનો પ્રોગ્રામ ત્યાં જવા માટેનો હવે બોલવાનું અહીંયા